મિત્રો આપણા ગગજી બાપાએ જાણવી થોડુંક માતાજી વિશે કીધીએ કેટલાથી વરાયથી અહીં માતાજી દર બીજે આવે છે અને એમના માથે શું દખ પડ્યું હતું અને માતાજીએ સામું જોયું હતું જરાક આપણને માતાજી વિશે કીધે તો ગગજીભા તમે કેટલા વર્ષથી આવો છો અને તમારે શું દખ પડ્યું હતું? હું 20 વર્ષ આવું. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ કાળાસર જે ઠાંગા ડુંગરમાં મહા હિંગળાજમાંનું શક્તિપીઠ આવેલું છે. તો ચાલો આપણે આજે માતાજીના દર્શન કરી અને જે 51 ફૂટની મૂર્તિમાં હિંગળાજની જે આવી છે પીઠ કરવામાં તેના પણ દર્શન કરીએ અને જે સુદામડાથી ગગજીભાઈ મેયર જે બીજે આવે છે તેમની પણ થોડીક તેમના પાસેથી માહિતી લઈએ. મહામાયા શ્રી હિંગળાજ માતાજીની 51 ફૂટની મૂર્તિ. જય મા શ્રી હિંગળાજ મિત્રો, 51 ફૂટની મૂર્તિ. આવો દર્શન કરવા ચોટીલા પાસે કાળાસર ડુંગર, કાળા ગામ પાસે ઠાંગા ડુંગર જે કહેવામાં આવે છે ત્યાં મંદિર આવેલું છે મહામાયા શ્રી હિંગળાજ માતાજીનું. આ તે વજનમાં હોય ને. જય હિંગળાજમાં. અવાજ બહુ કરે. यहाँ टेको न आला गगजीबा. વગાડ્યો જય માતાજી. જય માં હિંગળાજમાં. અમારા ગગજીભાને શ્વાસ ચડે છે, શ્વાસની તકલીફ છે એટલે અમે થોડોક વિહામો ખાવા ઊભા રહી ગયા છે ને બાપુ પૂજારી ઉપરથી આવતા હતા
તેમની સાથે દર્શન કરીને ઊભા રહી ગયા. જય માતાજી બાબુ. જય માતા. જય માતાજી. જય માતાજી. જય મહામાયા. જય મહિંગળાજમાં. ગગજીભાઈ ધીમે ધીમે હાલો. જય તમે ઉભા રહો ધીરા. અમારા ગગજીભાને શ્વાસની થોડીક તકલીફ છે, એટલે શ્વાસ થોડોક કર્યો હતો. ગરમી થઈ જાય એટલે જો કુલરના પવન ઊભા રહ્યા છે, પણ અમને થોડીક રાહત મળી રહી છે. ગગજીભા પાસે થોડીક મંદિરની માહિતી લેવી. એ 20 વર્ષથી આવે છે. એ અમને દુઃખ પડ્યું હતું અને માતાજી એમની સામું જોયું હતું. અમને ગગજીભા પાસે થોડુંક જાણવી. હો યાદ આવ પડકા થાય. જય મહિંગળાજ. જય આવતું હોય પાણી રહ્યું ને આ ધારુમાંથી આવતું હોય. આ મંદિર ધારમાં આવી ગયું ને અંદર ગુફામાં. જય મહિંગળાજમાં. જય માળે. જય માળે.
એમાં તું ખોલ્યું આવું ને ગુફા ક્યાંય તમે અરે ના ગુફા અરે અંદર ગુફા આના માથે તો આમ તો ધારા દેવી ગઈ ને આ ધાર અંદર ગુફામાં જ છે ને પેટાવાનું ધારના પેટામાં હાલો આગળ યાદ મિત્રો આપણા ગગજીભા પાસે જાણવી થોડુંક માતાજી વિશે કીધીએ કેટલાથી વરાયથી અહીંયા માતાજી દર બીજે આવે ને અને એમના માથે શું દખ પડ્યું હતું અને માતાજીએ સામું જોયું હતું જરાક આપણને માતાજી વિશે કીધે તો ગગજીભા તમે કેટલા વર્ષથી આવો છો અને તમારે શું દખ પડ્યું હતું હું અહીંયા 20 વર્ષ આવું હા મને કૂવામાં હાથ લાગી હતી હા એટલે અહીંયા હું 20 વર્ષથી આવું 20 વર્ષથી 20 વર્ષ થયા એટલે કૂવામાં તમારા માથે પાણો પડ્યો હતો હા અને જીવ બચાવવું નહોતું પછી માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના કરી રૂબરૂમાં દર્શન લીધા હતા માતાજી માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ માતાજી મને કાંઈ થવું ન પડે તો જીવ ત્યાં સુધી મારો શ્વાસ વિશે ત્યાં સુધી દર બીજે હું દર્શન કરવા આવીશ એ રીતે હતો ને ગગજીભા અને પહેલાં અહીંયા કઈ રીતનું મંદિર હતું મંદિર નાનું મંદિર હતું અત્યારે ગયો હા અરે અંદરની મૂર્તિ હા બરાબર તીરશું માતાજીનું કેટલો હાથ છે પાકિસ્તાનથી આવેલા હાથના ચીપીઓ આ હા ખોદેલું આ માતાજીને પસંદ છે હા હા લીલર માતાજી હા બરાબર આ શીપીઓ અને જે ત્રિશુલ રહ્યું હા એ જમીનમાં નીકળ્યું જમીનમાં જ નીકળ્યું હતું બરાબર હા બરાબર ભલે જય માતાજી હાલો કરશનભાઈ અહીંયા ફોટા પાડો ઉતા માતાજી ફોટા ફોટા પાડી ચાઉંડમાંનો ચોટીલાનો ડુંગર અહીંથી પણ તમે જોઈ શકો છો રગજીભા શું લાયા હે હા એ શીના હે આ છે ટિંડોરા ટિંડોરા ગોલીડા કહેવાય ને ગોલીડા આ મંદિરે ચોપ્પન આય છે ને સોપા હા આલ્યો એક કિલો લેતા હાલો કઈ જગ્યાએ સોપા હે કઈ ખાડો કરવાનું જોઈશે ને એવું છે ને પેલા કઈ જગ્યાએ સોપા હી તો તેમ કયો એટલે આ હે કાંઈ હરિયો હે ને ખાડો થઈ જઈશ